નિષ્ડન મંદિરના વાર્ષિક ઉનાળાના મેળામાં 11થી 13 જુલાઈ 2025ના લાંબા સપ્તાહના અંતે હજારો મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સમુદાયના વ્યક્તિઓ અને પરિવારોને સંસ્કૃતિ, ભોજન અને ઉજવણીના 3 જીવંત દિવસો માટે એક સાથે લાવવામાં આવ્યા હતા। 1995માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી આ આનંદદાયક સમુદાય કાર્યક્રમ પ્રતિષ્ઠિત હિન્દુ મંદિરની 30મી વર્ષગાંઠની ઉજવણીનો એક ભાગ હતો। આ ઉત્સવ શુક્રવાર 11 જુલાઈની સાંજે સંતો અને યુવાનો દ્વારા ભક્તિ ગીતના ઉત્તેજક કાર્યક્રમો સાથે શરૂ થયો હતો, જેણે આગામી સપ્તાહના અંતે શાંતિપૂર્ણ આધ્યાત્મિક સ્વર પ્રદાન કર્યો હતો। આ મેળાનું સત્તાવાર ઉદ્ઘાટન શનિવાર 12 જુલાઈના રોજ બ્રિટિશ એરવેઝના ફ્લાઇટ ઓપરેશન્સ ડિરેક્ટર કેપ્ટન સિમોલ ચેન્ડલ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વયંસેવકો અને મહેમાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધતા અને સમુદાય ભાવનાની ઉજવણી કરતા આવા સમાવિષ્ટ અને આનંદદાયક કાર્યક્રમોનું આયોજન કરવાના મંદિરના પ્રયાસોની પ્રશંસા કરી હતી। દિવસભર મુલાકાતીઓને સ્થાનિક વ્યવસાયો અને સમુદાય સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા 30થી વધુ વિવિધ બજાર સ્ટોલની શોધખોળ કરી કારીગર હસ્તકલા અને ગૃહ સજાવટથી લઈને કપડાં, નાણાકીય સેવાઓ અને મુસાફરી સુધીની ઓફરોમાં સમાવેશ થતો હતો। આ બધું વિશાળ સમુદાયની સર્જનાત્મકતા અને સાહસને પ્રતિબિંબિત કરે છે। આ બહુ પ્રતીક્ષિત ફૂડ કોર્ટ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું, જેમાં મુલાકાતીઓને જીવંત અને વૈવિધ્યસભર રાંધણ અનુભવથી મોહિત કરવામાં આવ્યા। પરંપરાગત વાનગીઓ અને સમકાલીન સ્વાદોના મિશ્રણથી એક અનિવાર્ય વાતાવરણ સર્જાયું, જ્યાં પરિચિત સ્વાદો સર્જનાત્મક નવી ઓફરોને મળ્યા। દરેક સ્વાદને સંતોષવા માટે કંઈક સાથે, પછી ભલે તે સ્વાદિષ્ટ, મીઠી કે તાજગીભરી હોય, ફૂડ કોર્ટની તેની સમૃદ્ધ અને વિવિધતા અને ગરમ સ્વાગતશીલ સુગંધ દ્વારા લોકોને એક સાથે લાવ્યું। બંને દિવસો દરમિયાન સાંસ્કૃતિક મંચ પર લાઈવ પરફોર્મન્સ ચાલુ રહ્યા, જેમાં સંગીત, નૃત્ય અને સુખાકારી પ્રવૃત્તિઓનો આકર્ષક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। ઉર્જાવાન ઢોલવાદન અને શાસ્ત્રીય નૃત્યથી લઈને ભાવનાત્મક ભજન, યોગ અને ઘણું બધું સ્ટેજે તમામ ઉંમરના મહેમાનોનું મનોરંજન અને પ્રેરણા કરી। શનિવાર સંગીત, લય અને આત્માની સાંજ સાથે સમાપ્ત થયો, કારણ કે પ્રશંસનીય આલાપ દેસાઈએ શાસ્ત્રીય સૂરો અને સમકાલીન રચનાઓના મિશ્રણથી હૃદયને મોહિત કર્યા। પરિવારો અને બાળકોએ બમ્પર કાર, રોલર કોસ્ટર, ટ્રેમ્પોલાઇન અને કેરોયુઝલ સહિતની રાઇડ સાથે જીવંત ફનફેરનો આનંદ માણ્યો। ફેસ પેઇન્ટિંગ, મહેંદી કલા અને પરંપરાગત રમતોએ ઉત્સવના વાતાવરણમાં વધારો કર્યો, જ્યારે હેલ્થ હબે સ્મૂધી બનાવતી બાઇકો અને પૌષ્ટિક નાસ્તા સાથે સુખાકારીને પ્રોત્સાહન આપ્યું। સેકન્ડ હેન્ડ કપડાનો સ્ટોલ ખાસ કરીને લોકપ્રિય સાબિત થયો, જે સંપૂર્ણપણે વેચાઈ ગયો અને ટકાઉ જીવન માટે સમુદાયની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। ઘણા યુવા મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બ્રિટિશ એરવેઝ A350 ફાઇટર સિમ્યુલેટર હતું, જે ઉડ્ડયનમાં એક તત્કાલીન અને શૈક્ષણિક અનુભવ પ્રદાન કરતું હતું। મહત્વાકાંક્ષી પાયલટ્સ અને ઉત્સાહીઓને કોકપિટમાં પગ મૂકવાની અને આકાશમાં કારકિર્દી વિશે વધુ શીખવાની તક મળી। પેરિસ મંદિર ગિફ્ટ શોપે પણ ઘણા મુલાકાતીઓને આકર્ષ્યા, જેમાં નવા માલ અને અનોખા સ્મૃતિચિહ્નો હતા, જેનાથી મહેમાનો સપ્તાહના અંતે ખાસ સ્મૃતિચિહ્નો ઘરે લઈ જઈ શકતા હતા। આ કાર્યક્રમ પર પ્રતિબિંબ પાડતા મુખ્ય સ્વયંસેવક રણધીર પટેલે જણાવ્યું, ઉનાળાનો મેળો હંમેશા અમારા કેલેન્ડરનો મુખ્ય ભાગ રહ્યો છે અને આ વર્ષે પણ તેનો અપવાદ નહોતું। એકતાની ભાવના, અમારા સ્વયંસેવકોનું સમર્પણ અને અમારા બધા સમર્થકોની ઉદારતાએ તેને સમગ્ર સમુદાય માટે એક યાદગાર દિવસ બનાવ્યો। અમે બધા સ્વયંસેવકો, સ્ટોલ ધારકો, કલાકારો, મહેમાનો અને સમર્થકો, જેમના નિસ્વાર્થ યોગદાન અને પૂરા દિલથી ભાગીદારીએ સમર મેળા 2025ને વધુ એક નોંધપાત્ર સફળતા આપવામાં મદદ કરી, તેનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।